ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DD-SET 2025 એટલે કે અત્યારે હાલ જે સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રોની જે GTની એક્ઝામ ફિનિશ થઈ છે એ વિદ્યાર્થી મિત્રો હવે સેમેસ્ટર 6 માં જશે. સેમેસ્ટર 6 ફિનિશ થતા પહેલા એ લોકો કઈ કોલેજમાં ડિગ્રી કરવાના છે, કઈ કોલેજમાં એમનો નંબર લાગી શકે છે એ તમારું DD-SET ના આધારે નક્કી થવાનું છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 ની આપણે એક નવી બેચ શરૂ થઈ રહી છે. ઓલરેડી એક બેચ તો સ્ટાર્ટ છે, 15/7/2024 થી એક બેચ સ્ટાર્ટ છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એની અંદર જોઈન નતા થયા. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું માનતા હતા કે સર અમારું સેમેસ્ટર 5 ફિનિશ થયા પછી અમે તૈયારી કરવા માંગીએ છીએ. એમના માટેની સ્પેશિયલ બેચ સ્ટાર્ટ થઈ રહી છે. તો આજનો વિડીયો લાસ્ટ એન્ડ સુધી છે. તમે ઓલરેડી જોઈન છો અથવા નથી તો દરેક વિદ્યાર્થી મિત્રો માટેનો આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે વાત કરીએ DD-SET છે શું. DD-SET ની અંદર ક્યારથી સ્ટાર્ટ થઈ છે તો લાસ્ટ ટાઈમ એટલે કે 2023 ની અંદર એક નવો સર્ક્યુલર જનરેટ કર્યો ગુજરાત સરકારે કે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે. ગુજરાતની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી મિત્ર હોય, પ્રાઇવેટ કોલેજ હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, ગવર્મેન્ટ કોલેજ હોય, એને કોઈ પણ ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હશે તો DD-SET ની એક્ઝામ આપવી પડશે. અને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વાર DD-SET ની એક્ઝામ 2024માં 7 એપ્રિલ 2024માં એક્ઝામ લેવાઈ હતી. તો પહેલા આપણે વાત કરી લઈએ કે આપણે જે DD-SET નો કોર્સ બનાવ્યો હતો એ કોર્સ લાસ્ટ ટાઈમ પણ બનાવેલો હતો અને એમાં ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોઈન હતા અને એનું રિઝલ્ટ શું આવ્યું છે એ રિઝલ્ટ ઉપર થોડી ચર્ચા કરી લઈએ અને પછી આગળનો જે વિડીયો છે આપણે સ્ટાર્ટ કરીએ. તો એની અંદર વાત કરી શકીએ તો DD-SET નું ફર્સ્ટ જે સેકન્ડ રેન્ક ઓલ ગુજરાતની અંદર મહેક દેસાઈ. હવે ઘણા બધા પ્લેટફોર્મ આમનું નામ ચલી રહ્યું છે, મને કોઈ પ્રોબ્લેમ નથી એનાથી, પણ મારા ઇન્સ્ટા પેજ ઉપર, મારા યુટ્યુબ ચેનલ ઉપર પહેલાથી જ આપણે વિડીયો પોસ્ટ કરેલો છે. આઈ થિંક જાન્યુઆરી 2024ના જાન્યુઆરી મહિનાની અંદર જ્યારે DD-SET નો કોર્સ મારો સ્ટાર્ટ થયો એના જાન્યુઆરી મહિનામાં આ સ્ટુડન્ટનો ફીડબેક મારા ઇન્સ્ટા પેજ ઉપર, મારા યુટ્યુબ ચેનલ ઉપર પણ છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો આપણો ફીડબેક છે. વિદ્યાર્થી મિત્રો તો ઓલ ગુજરાતની અંદર 186 માર્ક્સ, 200માંથી 186 માર્ક્સ આપણે ઓલ ગુજરાતની અંદર મહેક દેસાઈ નામના સ્ટુડન્ટ હતા, આપણા જોડે જોઈન હતા, એમને 186 માર્ક્સ મેળવ્યા હતા. એમનો ફીડબેકનો વિડીયો પણ મૂકેલો છે. એના પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોઈન હતા અને એના બધા જ રિઝલ્ટ તમે અહીંયા ડિસ્પ્લે ઉપર દેખી શકો છો. બધાના જ માર્ક્સ અહીંયા મૂકેલા છે અને ફર્સ્ટ ટાઈમ એ એક્ઝામ હતી એટલે પ્રિપેરેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થયો હતો. તો હવે પછી તમારી જે એક્ઝામ છે એ એક્ઝામ DD-SET માટે જ આઇકોનમાંથી કેમ આપણે DD-SET કરવી પડે, એનો પહેલો ક્વેશ્ચન એમ થાય કે સર તમે કહો છો કે DD-SET ની તૈયારી કરવી છે, આઇકોનમાં અમે કેમ જોડાઈએ? આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો આપણે પૂછીએ કે ભાઈ અહીંયાથી જ અમારે કેમ આ કરવાનું છે, અહીંયાથી જ અમે કેમ આ કરશું? તો એના માટેની વાત છે. તો પહેલું વાત કરીએ DD-SET નો જે કોર્સ છે એ આટલા મેઇન સબ્જેક્ટ છે. આ જે કોર્સ છે એના મેઇન સબ્જેક્ટ અહીંયા મેં બતાવેલા છે, એટલા મેઇન સબ્જેક્ટ છે. હવે વાત કરીએ DD-SET નું જે પેપર આવે છે 200 માર્ક્સનું પેપર આવે છે. ઓકે, એના કુલ ટોટલ 100 MCQ હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે. ઓકે, તો મેથ્સની અંદર કુલ 25 MCQ એટલે 50 માર્ક્સનું છે. ફિઝિક્સ જે છે 60 માર્ક્સનું છે. ઇંગ્લિશ છે એ 50 માર્ક્સનું છે. કેમેસ્ટ્રી છે એ 20 માર્ક્સનું છે. કોમ્પ્યુટર છે એ 10 માર્ક્સનું છે અને એન્વાયરમેન્ટ છે 10 માર્ક્સનું. એટલે કુલ ટોટલ 200 માર્ક્સનું તમારું DD-SET નું પેપર આવશે. સિલેબસ કોઈ ચેન્જીસ થવાનો નથી, એ ફાઇનલ છે. ઓકે, લાસ્ટ ટાઈમ જે સિલેબસ રિવાઇઝ થયો હતો એ જ સિલેબસના આધારે છે. તો આઇકોન જ કેમ, હાર્દિક પટેલ સર જ કેમ? તો તમે મારા સાથે આઈ થિંક પહેલા સેમિસ્ટરથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન છો અને DD-SET ની અંદર મેઇન સબ્જેક્ટ કહી શકીએ તો મેથ્સ, ઇંગ્લિશ અને ફિઝિક્સ છે અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણી એપ્લિકેશન એ તમને પ્રૂવ આપે છે કે વર્ષોથી આપણે મેથેમેટિક્સ, ઇંગ્લિશ, ફિઝિક્સના વિડીયો હું તમને ભણાવતો આવ્યો છું. લાઈવ લેક્ચર પણ તમારા સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2માં મેં લીધેલા છે. મેં તમને વિડીયો દ્વારા, યુટ્યુબના વિડીયો દ્વારા પણ તમને સ્ટડી કરાયેલી છે.
કોર્સિસ દ્વારા પણ તૈયારી કરાયેલી છે. આપણે બીજા પ્લેટફોર્મના જેવું ભાડિયાત શિક્ષકો લાવીને ભણાવવા માંગતા નથી. વન મેન વન આર્મી મેનનું કામ કરવા માંગી રહ્યો છું. હું જ તમને સ્ટડી કરાવવા માંગુ છું, હું જ તમને તૈયારી કરાવવા માંગુ છું. બસ તમારો ટાઈમ મને આપવાનો છે, રિઝલ્ટ હું તમને આપીશ. આ મારો ગોલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમે જાણો છો એ પ્રમાણે કે મેથેમેટિક્સ તમે સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 ની અંદર મારા જોડે શીખેલા છો અને એના ઘણા બધા વિડીયો છે એ આપણા યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ અને ફિઝિક્સ પણ તમે મારા જોડે શીખેલા છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શીખેલા છો. એક પોતે સચ્ચાઈની રીતે મને કોમેન્ટ કરજો કે તમને મારા મેથેમેટિક્સ ફિઝિક્સના યુટ્યુબ પરના વિડીયો કેટલા હેલ્પફુલ થયા છે. તમને પોતાને આઈડિયા આવી જશે, કારણ કે તમે યાદ કરો સેમિસ્ટર 1 સેમિસ્ટર 2 ની અંદર, ઓકે, જે હું તમને આઈએમપી પ્રોવાઈડ કરતો હતો, જે હું તમને વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે જે તમને હું યુટ્યુબ ચેનલ દ્વારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરતો હતો, એ બધા જ ક્વેશ્ચન તમારે બહુ ઉપયોગી થયા છે કે નથી થયા એ જાતે જ તમે સવાલનો જે જવાબ છે તમે જાતે જ આપી દેશો. ઇંગ્લિશ સબ્જેક્ટ છે તો કુલ આ 3 સબ્જેક્ટ છે એ 160 માર્ક્સના સબ્જેક્ટ છે. ઓકે, 160 માર્ક્સનો સબ્જેક્ટ છે. કેમિસ્ટ્રીની વાત કરવામાં આવે તો ફક્ત ને ફક્ત 3 જ યુનિટ છે, 3 ચેપ્ટર છે અને કોમ્પ્યુટર અને એન્વાયરમેન્ટ. આપણા કોર્સની અંદર ઈચ એન્ડ એવરી વસ્તુ આપણે કવર કરી રહ્યા છીએ. ઓકે, હવે વાત કરીએ, તમને જવાબ તો મળી ગયો હશે કે આઇકોનનું પ્લેટફોર્મ કેમ, તો બીજો પણ એનો હું જવાબ આપીશ તમને પછીના આગળના ટોપિકમાં. હવે વાત કરીએ કે ડીડી સેટની પરીક્ષા કોના માટે અને કેમ જરૂરી છે. પહેલા તો એ ક્વેશ્ચન છે કે ડીડી સેટની જે એક્ઝામ છે સર કોના માટેની જરૂરી છે, ડીડી સેટની એક્ઝામ છે કેમ જરૂરી છે. તો કોઈ પણ ડિપ્લોમા ટુ ડિગ્રી, હવે તમે D2D માં જશો, D2D માં એટલે D2D માં જશો તો કોઈ પણ ગુજરાતની કોઈ પણ કોલેજ હશે, ઈચ એન્ડ એવરી કોલેજમાં કોઈ પણ પ્રાઇવેટ કોલેજ હોય, ગવર્મેન્ટ કોલેજ હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી, ભલે તમે GTU માં એડમિશન લેવા નથી માંગતા, પ્રાઇવેટ ડીમ યુનિવર્સિટીમાં પણ એડમિશન લેવું છે તો પણ ડીડી સેટની તૈયારી કરવી પડશે, એક્ઝામ આપવી પડશે, એનો જ રેન્ક ગણાશે. ડીડી સેટમાં તમારો જે રેન્ક આવશે એ રેન્કના આધારે જ તમારું એડમિશન થવાનું છે. હવે ડીડી સેટની એક્ઝામ કોના ક્યારે આવવાની છે, તો એપ્રોક્સી કહી શકીએ એપ્રિલ મંથની અંદર, એપ્રિલ 2025 ની અંદર એક્ઝામની પોસિબિલિટી છે. માર્ચના એન્ડિંગમાં કાં તો એપ્રિલમાં. એ વખતે સેમિસ્ટર 6 ની એક્ઝામ નહીં થઈ હોય તમારી, એના પહેલા તમને આઈડિયા આવી જશે કે તમે કઈ કોલેજમાં એડમિશન લેવાના છો, કઈ કોલેજમાં તમને એડમિશન મળી રહ્યું છે, એ ડીડી સેટના રેન્ક ઉપરથી નક્કી થઈ જશે. ક્લિયર? તો ગુજરાતના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, દરેક કોલેજના વિદ્યાર્થી મિત્રો જે નેક્સ્ટ ટાઈમ અત્યારે સેમિસ્ટર 5 માં છે, જે સેમિસ્ટર 6 માં જવાના છે, એ દરેક વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવા માટેની ડીડી સેટની એક્ઝામ આપવી પડશે. બીજું કે અત્યારે જે સેમિસ્ટર 3 માં જે વિદ્યાર્થી મિત્રો છે એ પણ શું અત્યારે એક્ઝામ આ ડીડી સેટની તૈયારી કરી શકે? યસ, ઓફકોર્સ કરી શકે. કેમ નહીં? અત્યારથી એ લોકો તૈયારી કરી શકે. પછી આ જે કોર્સ ફિનિશ થઈ જાય, નવો કોર્સ ચાલુ થશે તો પાછો એની અંદર ફરીથી એ લોકો એનરોલ કરી લે અને ફરીથી એ લોકો તૈયારી કરી શકે છે. એટલે સેમિસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો અત્યારથી એડવાન્સથી એ તૈયારી કરી શકે છે. ઓકે, એ ઓપ્શન છે તમારા માટે. હવે વાત કરીએ કે ડીડી સેટની ઓનલાઈન બેચીસ કઈ કઈ છે મારી આઇકોન ઉપર. તો પહેલી જે બેચ સ્ટાર્ટ થઈ છે એ 15/7/2024 થી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. ઓકે, હવે આ બેચમાં તમે એનરોલ નથી કર્યું અત્યાર સુધી, સપોઝ કે તમે અત્યાર સુધી એનો કોર્સ પરચેસ નથી કર્યો અથવા તમે કોર્સ પરચેસ કરવાનું વિચારી રહ્યા છો, તો સર આગળનું જે ચાલી ગયું છે એનું શું, તેનો હું જવાબ આપી દઉં કે જેટલું પણ મારું ચાલી ગયું છે એ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર લાઈવ રેકોર્ડિંગ્સના વિડીયોઝ, મટીરિયલ્સ બધું અવેલેબલ છે. પણ હવે જે લોકો જોઈન થવા માંગે છે એની બેચ જે છે આપણી 5/2/12/2024 થી એક ન્યૂ બેચ 2 સ્ટાર્ટ થઈ રહી છે કે જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણા ડીડી સેટના કોર્સમાં જોઈન નથી થયા એ લોકો અત્યારે કોર્સ પરચેસ કરી લેશે અને 5/12/2024 થી આપણે દરેક ડે 1 થી આપણે સ્ટાર્ટ કરવાના છે. ડે 1 થી નો મતલબ છે કે બધું જ ઓલ સબ્જેક્ટનો જે સિલેબસ છે, ઓલ સબ્જેક્ટ જે છે એનો સિલેબસ જે છે એ બધો જ આપણે ફરીથી સ્ટાર્ટ કરવાના છે, ઝીરોથી સ્ટાર્ટ કરવાના છે. ઓકે, તો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સર મેં સપોઝ ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે એને
1/11/2024 અથવા 15/11/2024 કોર્સ પરચેસ કર્યો છે જે વિદ્યાર્થીએ, તો એ વિદ્યાર્થી કઈ રીતના હવે આમાં જોઈન થઈ શકે? આપણે એક લાઈન છે, આપણે એક જે વિદ્યાર્થી મિત્રો લેટ જોઈન થયા છે, જે વિદ્યાર્થી મિત્રો 1/11/2024 પછી જે જોઈન થયા છે એ વિદ્યાર્થી મિત્રોને પણ આપણે બેચ 2 ની અંદર એડ કરી દેવાના છે. એ ઓટોમેટિક એડ થઈ જશે, એનો ડેટા મારા જોડે છે. ઓકે, તો ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. મારો ગોલ એક જ છે, ગુજરાતનો નાનામાં નાના ગણનો સ્ટુડન્ટ કોઈ કોલેજ છે એના સારા એવા માર્ક્સ લાવવા છે, સારી એવી તૈયારી કરવી છે, તો આઇકોન હંમેશા તમારી સાથે રહેલું છે. ઓકે, હવે સમજી લઈએ કે આપણે ન્યૂ બેચનો હાઇલાઇટ તો ખબર પડી ગઈ કે આપણે 5/12/2024 થી ન્યૂ બેચ સ્ટાર્ટ કરી રહ્યા છે. તો સેજ પણ વિચારતા નહીં, કોર્સ પરચેસની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી દેવાનું છે અને એની પેમેન્ટ રિસિપ્ટ છે એ તમારે મને વોટ્સઅપ કરવાની છે, જેથી હું તમને પેડ ગ્રુપમાં એડ કરી દઈશ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ કોર્સના કન્ટેન્ટ શું હશે. સર તમે બધી તો વાત કરી દીધી, પણ કોર્સમાં હશે શું? હવે તમને હું એનું પ્રૂફ આપી દઉં પહેલા કે આપણા જોડે અત્યારે હાલ બેચ 1 ની અંદર કેટલા સ્ટુડન્ટ જોઈન છે. તો આપણી આ જે બેચ 1 છે ડીડી સેટની, એની અંદર હાલ જે વિદ્યાર્થી મિત્રો છે એમાં હું તમને બતાવી દઉં કે કન્ટેન્ટ કેટલા છે. પહેલા તો કન્ટેન્ટ જોઈ લો કે આપણા બેચની અંદર કન્ટેન્ટ કેટલા છે, એટલે કેટલી ફાઇલો મૂકેલી છે. હું તમને ઝૂમ આઉટ કરું છું, તમને દેખાતું હશે કેટલું છે, જોઈ શકો છો. ઓકે, કેટલા છે? 344 આજની તારીખના કન્ટેન્ટ છે. 344 ફાઇલો એની અંદર અપલોડ છે. ઓકે, બીજું કેટલા સ્ટુડન્ટ એની અંદર જોઈન છે એ પણ આપણે હું તમને બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તો આપણા કોર્સની અંદર જે વિદ્યાર્થી મિત્રો જોઈન થયેલા છે એ વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ 673 વિદ્યાર્થી મિત્રો જોઈન છે. 673 વિદ્યાર્થી મિત્રો બેચ નંબર 1 માં જોઈન છે આજની ડેટ સુધીના વાત કરીએ. ઓકે, હવે તમારે વિચારવાનું છે કે તમારે કેટલું જોઈન થવું છે અને તમારે ફાસ્ટ ગ્રો કરવો છે, સારા માર્ક્સ મેળવવા છે, તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે ડેઈલી લાઈવ લેક્ચર્સની અંદર વાત કરીએ તો ડેઈલી લાઈવ લેક્ચર્સ હશે. હવે ડેઈલી લાઈવ લેક્ચર્સનો એપ્રોક્સી ટાઈમિંગ શું હશે? તો 8 PM પછીનો ટાઈમિંગ હશે. 8 PM સમથિંગનો ટાઈમિંગ તમારો રહેશે. જે પણ અપડેટ છે આપણે વોટ્સએપ ગ્રુપમાં, પેડ વોટ્સએપ ગ્રુપમાં આપી દઈએ છીએ. એટલે જે લોકો કોર્સ પરચેસ કરે છે એમને આપણે અલગથી એક વોટ્સએપ ગ્રુપ છે, એમાં પેડ વોટ્સએપ ગ્રુપ છે, એમાં એડ કરીએ છીએ. એ વિદ્યાર્થી મિત્રોને તો ડેઈલી લાઈવ લેક્ચરનો ટાઈમિંગ 8 PM નો હશે, એટલે સાંજે આપણે રાતના 8 વાગ્યાનું લેક્ચરનો ટાઈમિંગ હશે. ઓકે, એના પછી લાઈવ લેક્ચર્સના રેકોર્ડિંગ પણ અવેલેબલ હશે. એટલે આજે જે લેક્ચર લેવાયું છે એનું લાઈવ રેકોર્ડિંગ પણ એની અંદર અવેલેબલ રહેશે. આગળના જેટલા પણ લેક્ચર્સ લેવાઈ ગયા છે બેચ 1 માં, એની પહેલાના એ બધા લેક્ચર તો છે જ, પ્લસ તમારા જે નવા લેક્ચર લેવાશે એ પણ એની અંદર અપલોડ રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઓલ સબ્જેક્ટના MCQ નું સોલ્યુશન પણ તમને કરાવવાનું છે. એ જે ટોપિક ચાલશે એના MCQ ની પ્રેક્ટિસ, MCQ સોલ્યુશન એ લાઈવ કરાવવામાં આવશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે લાઈવ લેક્ચર જે લઈએ છીએ એમાં બંને સાઈડ માઇક ઓન હોય છે. બંને સાઈડ માઇક ઓનનો મતલબ શું છે સમજી લેજો. કે હું અહીંયાથી તમને બોલું છું, તમે ટોપિક ભણાવું છું અને એ ટોપિકમાં તમને કોઈ ક્વેરી છે તો તરત જ તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો. તમારું માઇક ઓન હશે કે સર આ ટોપિકમાં આઈડિયા ના આવ્યો. ઓકે, તો એ વસ્તુ બહુ મહત્વનું છે. બીજું ઓલ સબ્જેક્ટના સ્ટડી મટીરિયલ છે વિથ MCQ પણ છે અને વીકલી ટેસ્ટ રહેશે. એના ટેસ્ટનું પણ જે ડીડી સેટનો જે રૂલ્સ છે, માઇનસ પદ્ધતિ છે, એના આધારે જ તૈયારી કરાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો બિલકુલ રાહ જોવાની નથી. સારી કોલેજ જોઈએ છે, સારું પ્લેસમેન્ટ જોઈએ છે, તો વિદ્યાર્થી મિત્રો હવે ફક્ત ને ફક્ત 4 મંથ એટલે 5 મંથ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 4 મંથ તમારે મને આપવાના છે. આ 4 મંથ તમે મને આપો, હું તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપીને આપીશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? હવે કોર્સ પરચેસ કરવા માટેનું સિમ્પલ છે કે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, એ તમે ડાઉનલોડ કરી લેશો અને ત્યાંથી કોર્સ પરચેસ કરીને એની જે પેમેન્ટ રિસિપ્ટ આવે છે એ પેમેન્ટ રિસિપ્ટ તમારે મને વોટ્સઅપ કરવાની છે. ક્લિયર? ઓકે, બીજું કે આની અંદર આપણે ડાઉટ સેશન પણ ક્લિયર કરતા હોઈએ છીએ. દરેક ડાઉટ સેશન તમારા જે છે, જે ટેસ્ટ લેવાય છે એ ટેસ્ટનું સોલ્યુશન પણ આપણે કરાવતા હોઈએ છીએ.
એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આ વસ્તુ ધ્યાન રાખશે અને હજી સુધી તમને કોઈ ક્વેરી હોય, હજી કોઈ પ્રોબ્લેમ હોય વિદ્યાર્થી મિત્રો, તો મને તમે કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. આ નંબર છે એના ઉપર તમે મને વોટ્સઅપ કોલ નથી કરવાનો, વોટ્સઅપ મેસેજ અથવા સિમ્પલ કોલ કરી શકો છો. જો ડીડીસેટ કોર્સનો પરચેસ કરવામાં કોઈ પ્રોબ્લેમ છે તો પણ આમાં મેસેજ કરી શકો છો, કોઈ ક્વેરી છે તો પણ તમે મને મેસેજ અથવા કોલ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે. એક પણ સબ્જેક્ટ રહી ના જાય. આપણો ટાર્ગેટ જે છે એ ટાર્ગેટ 185 પ્લસનો ટાર્ગેટ છે કે 185 અપ આપણે માર્ક્સ મેળવવા છે, સારા એવા માર્ક્સ ગેઇન કરવા છે, જેથી આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવી શકીએ અને સારી એવી કોલેજ મેળવી શકીએ. એ આપણો ગોલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ફટાફટ જોઈન થઈ જશો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નો એક ક્વેરી છે કે સર આ પ્લેટફોર્મ ઉપર કે આ પ્લેટફોર્મ ઉપર વિડીયો લેક્ચર આપી દે છે. આ છે આપણે લાઈવ લેક્ચર. આપણો કોર્સ એટલા માટે અલગ પડે છે કે ડેલી લાઈવ લેક્ચર. ડેલી લાઈવ લેક્ચરનો મતલબ છે કે ફક્ત હું તમારા સામે ફિઝિકલ નથી, બાકી આપણે દરરોજ ક્લાસ લેવાના છીએ. મેં રેકોર્ડિંગ કરીને તમને વિડીયો આપી દીધા. રેકોર્ડિંગ વિડીયો તો છે જ આપણામાં, પણ તમને કોઈ ક્વેરી ઊભી થાય છે, કોઈ સ્ટેપમાં ખબર નથી પડતી, કોઈ ટોપિકમાં આઈડિયા નથી આવતો, તો પછી કોને પૂછશો? એમાં બધા ટીચર્સના નંબર આપી દીધા હોય. ટીચર્સ ઇઝી બીજી છે કે શું છે, કોઈ આઈડિયા ના હોય. સપોઝ તમે મને કોલ કર્યો ને હું ડ્રાઈવ કરી રહ્યો છું તો કોઈ હું જગ્યાએ છું તો તમને આન્સર નથી આપતો, તમે વાંચવા બેઠા છો, આન્સર નથી આપતો, તો એનો કોઈ મતલબ નથી. એના કરતા ડેલી લાઈવ લેક્ચર આપણે ભરીએ છીએ, તો ડેલી લાઈવ લેક્ચરમાં કોઈ પણ ક્વેરી હશે તો ઓન ધ સ્પોટ તમારી સોલ્વ થઈ જશે. ક્લિયર? તો આશા રાખું છું તમને પૂરેપૂરું જ્ઞાન આવી ગયું હશે. તમે સમજદાર છો કે કઈ પ્લેટફોર્મ ચૂઝ કરવું છે, એ તમને આઈડિયા છે જ વિદ્યાર્થી મિત્રો. આપણે કોઈની લીટી ટૂંકી કરવામાં માનતા નથી. આ સપોઝ કોકની લીટી છે એને હું લીટી ટૂંકી કરવા માંગતો નથી, પણ મારી જે લીટી છે એને હું વધારવા માંગુ છું. ઓકે, કારણ કે એના માટે વર્ષોથી મેં મહેનત કરેલી છે. યુટ્યુબ ચેનલ ઉપર મેથ્સ, ફિઝિક્સ, ઇંગ્લિશના વિડીયોઝ, કેમેસ્ટ્રીના વિડીયોઝ, એન્વાયરમેન્ટના વિડીયોઝ, સેમેસ્ટર 1 સેમેસ્ટર 2 નું ટોટલી સ્ટડી મટીરિયલ ફક્ત ને ફક્ત આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની યુટ્યુબ ચેનલ ઉપર જ તમને મળવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આજની તારીખમાં પણ છે. ક્લિયર? એટલે સમજી શકો છો અને ફટાફટ જોઈન થઈ જશો. મોસ્ટ વેલકમ. અને આપણે સાથે મળીને એક નવો ઇતિહાસ રચવો છે. કાલે આવતીકાલનું તમારું જે રિઝલ્ટ આવે, તમારું જે ડીડીસેટનું રિઝલ્ટ આવે, એમાં ગુજરાતના દરેક ખૂણામાંથી, દરેક કોલેજમાંથી, દરેક બ્રાન્ચમાંથી વિદ્યાર્થી મારા સાથે હોવો જોઈએ એવી મારી અપેક્ષા છે. ઓકે, તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું અને વિદ્યાર્થી મિત્રો આપણે ફટાફટ ડીડીસેટની તૈયારી સ્ટાર્ટ કરી લઈએ. હવે ફક્ત ને ફક્ત ટાર્ગેટ સેમિસ્ટર 6 બાજુમાં મૂકી ડીડીસેટ ઉપર ફોકસ આપીશું, જેથી જીટીયુ પછી આવવાની છે, ડીડીસેટ પહેલા આવવાની છે, એટલા માટે તૈયારી કરવાની છે. તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને ફટાફટ મારા સાથે જોઈન થઈ જશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.